અને આગળ વાત કરીએ તો નામ લીધા વગર જ રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે। ગૃહમાં અર્જુન મોઢવાડિયાના ગંભીર પ્રહાર। દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં ખબર નથી। દિલ્હીના નેતાને વાડસામાં પાર્ટી મળી છે। ગુજરાતમાં બે પ્રકારના ઘોડાની વાત કરે છે। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે। મેં 12 વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું। આજે પણ એ જ ભાષણ આપે છે। તો 50 લોકોને કાઢી મૂકવાની વાત કરે છે। પહેલા કોંગ્રેસના નેતાઓ યાદી તો બનાવી જુઓ। રાહુલ ગાંધી વિદેશ જાય તો ભારતનું અપમાન કરે છે। ગુજરાતમાં આવે તો ગુજરાતીઓનું અપમાન કરે છે। અર્જુન મોઢવાડિયાના પ્રહાર પર વિપક્ષે જવાબ પણ આપ્યો। વરઘોડાવાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા। રાહુલ ગાંધી પર વિધાનસભામાં પ્રહાર કરવામાં આવ્યા। નામ લીધા વગર જ અર્જુન મોઢવાડિયાએ ધારદાર પ્રહાર કર્યા। હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ, પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે। એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40 થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ। આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું, હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી। પરંતુ મૂળ વાત એ છે કે એને ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ